અમદાવાદ ખાતેથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભુજ ખાતેથી વંદે મેટ્રો ટ્રેન નમો ભારત રેપિડ રેલને વર્ચ્યુઅલ પ્રસ્થાન કરાવ્યું હતું। મેક ઇન ઇન્ડિયા વંદે મેટ્રો ટ્રેન સ્વદેશી ટેકનોલોજીથી વિકસિત છે। ભુજ ખાતેથી આ ટ્રેનને વર્ચ્યુઅલ શુભારંભમાં ભુજથી અમદાવાદ જવા માટે બહોળી સંખ્યામાં યાત્રિકોએ લાભ લીધો હતો। યુવાનો, સામાજિક કાર્યકરો, અગ્રણીઓ, મહિલાઓ, અલગ અલગ મહિલા સંગઠનો તેમજ કોલેજના વિદ્યાર્થીઓ, સ્કૂલના વિદ્યાર્થીઓ, વડીલો વગેરે લોકોએ ટ્રેનમાં મુસાફરી કરવા આવ્યા હતા। આ ટ્રેનમાં 12 જેટલા એસી કોચ છે, જેમાં સેન્ટ્રલ ઓટોમેટિક સ્લાઇડિંગ દરવાજા, મોડ્યુલર ઇન્ટિરિયર, એલઈડી લાઇટિંગ, ઇવેક્યુએશન ફેસિલિટી સાથેના ટોયલેટ, રૂટ મેપ ઇન્ડિકેટર્સ, પેનોરેમિક વિન્ડો, સીસીટીવી, ફોન ચાર્જિંગ ફેસિલિટી, એલાર્મ સિસ્ટમ સાથે ઓટોમેટિક સ્મોક ફાયર ડિટેક્શન ફેસિલિટી અને એરોસોલ આધારિત અગ્નિશામક સિસ્ટમ છે। આ ટ્રેનના મુસાફરોએ જણાવ્યું હતું કે મેટ્રો ટ્રેનમાં ખૂબ સારી સુરક્ષા છે અને સફર માટે પણ ઓછો સમય લાગે છે। આ મેટ્રો ટ્રેનથી વિદ્યાર્થીઓને મોટો ફાયદો થયો છે। આ ટ્રેનની પહેલી સફર દરમિયાન બધા મુસાફરોએ ખૂબ ખુશી વ્યક્ત કરી હતી। દેશની પ્રથમ હાઈ સ્પીડ નમો ભારત રેપિડ ટ્રેન આજે આપણને જ્યારે કચ્છને મળી છે અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ થોડી જ વારમાં એનો શુભારંભ કરાવશે, ત્યારે કચ્છની જનતા વતી, સૌ પ્રવાસીઓ વતી હું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, રેલમંત્રી શ્રી અને સૌનો હું આભાર વ્યક્ત કરું। ટેકનોલોજી સાથે સજ્જ છે। 5 કલાકમાં અમદાવાદથી ભુજ અને ભુજથી અમદાવાદનું અંતર આપશે। જે પ્રવાસની સુવિધા જે છે એ ખૂબ જ આનંદદાયક થવાની છે, ઝડપી થવાની છે। આ ટ્રેનના માધ્યમથી તમે મુંબઈ પણ સરળતાથી જઈ શકશો કલાકોમાં, કારણ કે 10 વાગે આ ટ્રેન પહોંચ્યા પછી ત્યાંથી વંદે ભારત ટ્રેન પકડીને તમે મુંબઈ પહોંચી શકશો, રાત્રિના 8 વાગ્યા સુધીમાં પહોંચી જશો, એવી પણ સુવિધા છે। અન્ય એર કનેક્ટિવિટી, રેલ કનેક્ટિવિટીની ઉપયોગી થવાની છે, ત્યારે खूब अपना माटे एक ऐतिहासिक અને આનંદની વાત છે। मेरा नाम सागर है और मैं भी एक यूट्यूबर ही हूँ और आज फर्स्ट रन से इनॉग्रल रन है, तो इसीलिए हम सब आए हैं कि आज मोदी साहब ने बहुत कच्छवासियों के लिए बहुत बड़ी सौगात दिया है, तो चलो मिलो आज फर्स्ट रन है तो जर्नी तो बनती है। और मिनिमम बोल रहे हैं कि मिनिमम भाड़ा 30 रुपये से 430 रुपये तक है, तो वो भी एसी में, और बहुत बड़ी सुविधा के लिए एसी के साथ हमें मिल रहा है। और यहाँ से मानिए एक डिस्टेंस अपने भुज से अपने अहमदाबाद का 350 किलोमीटर है, वो भी 350 किलोमीटर 30 रुपये में, तो बहुत बढ़िया है। और वैसे भी यहाँ से 10 किलोमीटर कहीं भी कोई जाएगा तो भी मिनिमम 30 रुपये तो लग ही जाएगा। तो ये तो बहुत बड़ी मोदी साहब का आभार मानना चाहिए कि कच्छवासियों के लिए बहुत बड़ी सौगात दी है मेट्रो वंदे भारत ट्रेन में। चार्जिंग की सुविधा बढ़िया है, सीट में अभी देख ही सकते हम बैठे, तो वो भी बड़ी कंफर्टेबल सीट है और विंडो भी बढ़िया है। और मेन तो ये है कि डिस्प्ले भी दिया है इसमें, तो कौन सा स्टॉप आ रहा है और कहाँ रुक रहा है वो भी हमें दिख रहा है, तो किसी को पूछने की ज़रूरत नहीं पड़ेगी। और बायो टॉयलेट भी दिया है, बहुत बड़ी टॉयलेट की सुविधा बढ़िया दिया है उसमें। મારું નામ ઓમ માકાણી છે અને હું મુન્દ્રાનો રહેવાસી છું અને આપણે આ વંદે મેટ્રો ટ્રેનની ખૂબ જ જરૂર હતી, કેમ કે સ્ટુડન્ટ્સ લોકો હોય જેમને અમદાવાદ ભણતરની જરૂર હોય તેમને પ્રોબ્લેમ થતી, પણ હવે ઇઝી સોલ્યુશન થઈ ગયો છે અને એકદમ એર કન્ડિશનિંગ ટ્રેન છે, બહુ જ સારી વ્યવસ્થા કરેલી છે, તો એકવાર જરૂર વિઝિટ કરવું જ જોઈએ। અને ખૂબ ટૂંક સમયમાં આપણને પહોંચાડી પણ દે છે અમદાવાદ, 5 કલાક જેવા લાગે છે, બહુ સારી સુવિધા કરી છે। ટ્રેનમાં સુવિધા છે, આપણા સારા વેસ્ટર્ન ટોયલેટ્સ છે, પછી સિટિંગ અરેન્જમેન્ટ સારી છે બધી। હેલો, મારું નામ કુમુદ સંઘવી છે, હું ભુજમાં રહું છું અને આ ટ્રેન જે છે એટલી સહુલિયતવાળી છે અને એટલા ઓછા રેટ છે આના કે હું સવારે કામથી નીકળીને રાતના પાછી ઘરે પરત આવી શકું છું અને એટલી સુલભ અને આના અંદર જે સેફટી છે એવી તો મને બસમાં નથી લાગતી। એટલું બધું મને ગમે છે અહીંયાનું વાતાવરણ જોઈને લાગે છે કે આ ટ્રેનમાં જ હવે અમે સફર કરશું અવારનવાર। મને લાગે છે કે મોદી સરકારને અમારે ખૂબ જ થેન્ક્સ કહેવા જોઈએ કે આ ટ્રેન પહેલી વાર ભુજને મળી છે અને આજે એનું ઉદ્ઘાટન છે અને હું પહેલી વાર આ ટ્રેનમાં ઉદ્ઘાટન ટાઈમે બેઠી છું, એટલે મને તો અનહદ ખુશી થાય છે। જનતાને એમ કહીશ કે આ ટ્રેનનો વધારેમાં વધારે ઉપયોગ કરે અને મોદી સરકારને થેન્ક્સ કહે। પરેશ ગણાત્રા ભુજ में જ रहतो અને આજ ये नवी ट्रेन जी पहली सफ़र जो मोदी सरकार जी बहुत वही भेंट कच्छ के मिली रही है। भुज थी अहमदाबाद जी वंदे मेट्रो
જે ભારતમાં પહેલી વાર શરૂ થઈ હતી અને ભુજથી શરૂ થઈ હતી, એ ભુજલા કરીને કચ્છલા કરીને બહુ જ આનંદની વસ્તુ है। मोदी साहब पाके याद रखे हैं कि लालन कॉलेज थी लाल किले व्या तो कच्छ के पण हिकिड़ी भेट ॾिना हेड़ी सारी, ये बहु आनंद जी वस्तु है, बहुत ज सारी सुविधा है। पाके अटाणे अहमदाबाद वञे लाइ कच्छ वारे के रात जो ट्रावेल्स पकड़नी खपती हुई अथवा रात जी ट्रेनूं पकड़नी खपनी हुई, जे सतत फूल मिलनी हुयूं अने जे टिकट पण थी वधारे लगती हुई अने ॿियो होॾां वञी अने अहमदाबाद जो कमु पतायला के सवार जो फ्रेश थियला की अरेंजमेंट करणी खपती हुई, इन जे बदले अटाणे सवार जो वञी अने रात जो पाछा अची वञण जी बहुत सारी सगवड़ मिलती अने अहमदाबाद जा सरकारी ऑफिसनि जा नंढा वॾा मेडिकल जा अने ॿिया मिड़े कम तात्कालिक पताई अने रात जो पाछा जे घरे पहुंची सघो, अहिड़ी सारी सगवड़। अने ट्रेन पण बहुत सारी है, आरामदायक है, सीटूं आरामदायक है, टॉयलेट की व्यवस्था सारी है, सामान रखे जी है, सजी एसी ट्रेन है એટલે ગરમી જે કચ્છ જે વાતાવરણ જે है એ પણ અસર નહીં કરે અને જરૂર पे કદાચ ગીર્દી બહુ થઈ હોય તો ઉભેજી પણ સારી સગવડ है કે આરામથી ઊભા રહી શકો, માથે પકડીને અને કલાક બ કલાક અહીં આરામથી ઊભા રહીને પણ જર્ની કરી શકો, એડી સારી સગવડ મળે है ને એડી સારી भेट बदल खरेखर भारत सरकार के रेलवे मंत्रालय અને મોદી સાહેબ जो ઘણો આભાર પાંકે મનનો ખપે અને પા મન્યો હતા। મારું નામ વિનેશભાઈ કાનજીભાઈ સંઘવી, ભુજમાં રહેવાસી છું ને લોખંડનું હોલસેલનું કામકાજ છે। આજે સ્પેશિયલ અડધો દિવસ રજા રાખીને ટ્રેન માટે આવ્યા છીએ ને ગાંધીધામ સુધી મુસાફરી પણ કરશું અને પાછા આવશું। હવે આના વખાણ કરવામાં ઘણું બધું કહેવાનું છે, બહુ સારામાં સારી સગવડતા આપી છે, બહુ સારામાં સારી ટ્રેન આપી છે, ટાઈમ પણ એકદમ બરાબર છે, બધી રીતે અનુકૂળ છે। પણ એક સાંજનો જે ઉપડવાનો ટાઈમ અમદાવાદથી છે એ એક વહેલો લાગે છે, એ 1 કલાક મોડો કરવાની જરૂર છે। અહીંયા 11 ને બદલે 12 વાગે પણ ભુજ આવે તો ચાલી શકે એવું છે, તો અમદાવાદમાં ટાઈમ એક વધારે મળી શકે છે, તો 1 કલાક વધારે કરે એવી અમારી જરૂરિયાત છે। ટ્રેન વહેલી સવારે ઘરેથી નીકળી અને રાતના ટાઈમસર ઘરે પાછું આવી જવા માટે એકદમ અનુકૂળ છે। ત્યાં કને કોઈ રાતના સુવાની કે કોઈ ચિંતા નથી, લેડીઝો પણ એકલા આવ જાવ કરી શકે એટલી સલામત ટ્રેન છે। તો આ બહુ સારામાં સારી ટ્રેન આપી છે ભેટ। ટ્રેનમાં તો સગવડતા એટલી બધી સારી છે ને કે અમે તો આમ સ્વપ્ને નહોતું વિચાર્યું કે આવી ટ્રેનો હોઈ શકે છે, પણ આજે અમે સાથે જોયું છે કે ફોરેન કચ્છમાં આવી ગયું છે કે ફોરેનની ટ્રેનમાં જે સગવડતાઓ હોય છે બધી સગવડતાઓ આ ટ્રેનમાં આપેલી છે, એટલે બહુ સારામાં સારી સગવડતા આપી છે।